જિલ્લાના વ્યારા ખાતે દેવ બિરસા સેના દ્વારા જિલ્લામાં યોજાઈ રહેલી ખ્રિસ્તી સંમેલનમાં વિરોધ રેલી યોજાઈ હતી, જેમાં વાત કરીએ ખાસ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે આદિવાસી લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે તે લોકોને કાયદેસરના ખ્રિસ્તી જાહેર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। સાથે જ જિલ્લામાં ખ્રિસ્તી સંમેલન કરનાર વ્યક્તિ પોતે ખ્રિસ્તી છે કે નહીં તેની ખરાઈ કરી કાર્યક્રમની પરવાનગીઓ આપવામાં આવે તેવી પણ માંગ છે। હું ગામિત સુમિત્રાબેન આજે તારીખ 26/11/2024 ના રોજ દેવ બિરસા સેના દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું। એમાં આદિવાસીઓને તેમની પરંપરા સંસ્કૃતિથી નષ્ટ કરી ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાનો ગેરકાયદેસર પ્રયાસને અટકાવવા બાબત અને સરકારને અમારી એ માંગ છે કે આ જે ખ્રિસ્તી આદિવાસી નથી અને આદિવાસી છે એ ખ્રિસ્તી નથી તો એમને કાયદેસર ચોપડે ખ્રિસ્તી બનાવવામાં આવે, અમને કોઈ વાંધો નથી। અસ્તુ। અરવિંદ વસાવા, દેવ બિરસા સેના અધ્યક્ષ। આજે અમે 26/11/2024 ના રોજ આદિવાસી વિસ્તારમાં જે ખ્રિસ્તી ધર્મના લોકો દ્વારા 6 જગ્યાએ કાર્યક્રમ મોટા થવાના છે એના વિરુદ્ધમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અમે કાયમ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ અને કાયમ કહીએ છીએ કે અમે આદિવાસી છે, અમે પ્રકૃતિ પૂજક છે, અમે દેવોને પૂજવા વાળા છે। અમે બા દેવ હોય, હિમારીઓ દેવ હોય, ખડી દેવ હોય, નંદરવો દેવ હોય, માટનીઓ દેવ હોય, ગમણ દેવ હોય, મોટી ઉજમણી દેવ હોય, હોળી દેવ હોય, દિવાળી દેવ હોય, એ બધા પૂંજવા વાળા આદિવાસી છે, પૂંજ મૂકીને ખાવા વાળા આદિવાસી છે। અમારે ત્યાં એવું કહેવાય છે કે પહેલા વરસાદમાં કદાચ નવી ભાજી ઉગે તો માટનીઓ દેવ કરીએ છીએ, નંદુરો દેવ કરીએ છીએ અને ત્યારે આખું ગામ ભેગું થાય છે અને અમે અમારા ગામમાં નીંદવાનો કેટલા રૂપિયા, હળ ચલાવવાના કેટલા રૂપિયા એવું નક્કી કરવા વાળા અમે આદિવાસી છે। આવી અમારી મહાન વિરાસત છે, આવી અમારી મહાન પરંપરા, આવી મહાન સંસ્કૃતિ છે, એને નષ્ટ કરવાનું કામ આ ખ્રિસ્તી ધર્મના લોકો કરે છે। આજે આદિવાસીમાં જ 2 ભાગ પડી ગયા છે, એક આદિવાસીમાંથી ધર્માંતરિત થઈને ખ્રિસ્તી બનેલા છે અને એક જે પ્રકૃતિ પૂજક છે। આ 2 વચ્ચે ગામે ગામ ઘર્ષણો જોવા મળે છે। એટલે અમે કહેવા માંગીએ છીએ કલેક્ટર સાહેબને કે જે પણ ચર્ચમાં જાય છે, જે પણ દેવળમાં જાય છે, આ ભારત દેશમાં જેને જે ગમે તે ધર્મ પાળવાની છૂટ છે તો એ સરકારી ચોપડે લખાવે, કાયદેસરના ખ્રિસ્તી જાહેર કરવામાં આવે। બસ દેવ બિરસા સેનાની આ જ માંગ છે। અમે કોઈ ધર્મનો વિરોધ નથી કરતો, અમે કોઈનું અપમાન નથી કરતા, અમે બધાને માનવા વાળા છે, અમે તો આદિવાસી છે, અમે તો પથ્થરમાં પણ દેવને જોઈએ છે। એટલે અમારી એક જ માંગ છે કે તમે આ જે પણ ચર્ચમાં જાય છે, દેવળમાં જાય છે, એને કાયદેસરના ખ્રિસ્તી જાહેર કરવામાં આવે। સરકારને શું જાણ કરવા માંગો છો અને જે ખાસ કરીને આ લોકોને જે સેવા આપવામાં આવે તે બાબતે? હા, હવે અહીંયા આજે અલગ રાજ્યોમાંથી જે ખ્રિસ્તી ધર્મના મોટા પ્રચારકો આવે છે એને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે। એવું કહેવાય છે કે અહીંયા જે સરકારી રહેવાનું છે એમનું તેમાં એમને રાખવામાં આવે છે, તો કયા હિસાબે આટલું બધું સરકારો એ લોકોને સેવા સુવિધાઓ પૂરી પાડે છે? તો અમે સરકાર પાસે જાણવા માંગીએ છીએ કે કેમ આવું તમે અમારા આદિવાસી સાથે કરો છો? અમે આદિવાસી માણસ નથી? અમે માણસમાં નહીં આવીએ? અમારી કોઈ માન મર્યાદા નથી? અમારી પ્રકૃતિ આટલું અમે પ્રકૃતિને માનીએ છીએ, પૂંજીએ છીએ, અમે આદિવાસી છે તો આખા દુનિયામાં પ્રકૃતિ બચી રહેશે।